જાગ્યા ત્યારથી ભાગ્યાના નવા વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. હું અત્યારે છું વડોદરા, ગુજરાત, ભારતમાં. અને અત્યારે જે ડ્રાઈવ કરી રહ્યા છે મારા પપ્પા છે. પપ્પા, આપણે ક્યાં જઈ રહ્યા છે? તમે ચલાવવા પર ધ્યાન આપજો. આપણે ફકીર કી ઝૂંપડી ફતેગંજ. ફકીર કી ઝૂંપડી ફતેગંજ અમે લોકો જઈ રહ્યા છે. તમે બ્રીફમાં કંઈ કહી શકશો કે ત્યાં શું છે ફકીર કી ઝૂંપડીમાં? 150 વર્ષથી આ સેવાનું કામ કરે છે અને આશરે દરરોજ સવારે 8 થી 9 500 માણસોને ખાવાનું પ્રોવાઈડ કરે છે. જે કોઈ માણસો ત્યાં આવીને એટલે 500 થી 800 લોકો રોજ સવારે 8 થી 9 ની વચ્ચે ફ્રી ઓફ કોસ્ટ જમે છે સવારે. તો આ લોકો કે જેઓ પોતે ગરીબ હોય મોટા ભાગે, એવું માનું છું, રાઈટ? યસ યસ. અને અમુક જગ્યાએ ટિફિન પણ એ લોકો મોકલે છે. ટિફિન સર્વિસ પણ આપે છે. ઓકે. એટલે બહુ સેવાનું કામ કરે છે અને લગભગ એટલે આ સંસ્થા છે, આ 150 વર્ષથી આ સેવાનું જૂની સંસ્થા છે, કામ કરે છે. અને અહીંયા 1947 જ્યારે પાર્ટીશન થયું, પાકિસ્તાન જોડે પાર્ટીશન થયું ત્યારથી અહીંયા વડોદરામાં આવીને સેવાનું કામ કરે છે. નહીતર હૈદરાબાદ પાકિસ્તાનમાં કરતા હતા પહેલા. બરાબર છે. એટલે હૈદરાબાદ, આઈ એમ નોટ શ્યોર, જીઓગ્રાફિકલી સિંધમાં આવેલું છે. સિંધ પ્રદેશ છે, ત્યાંથી. બરાબર છે. એટલે લોકોને જે પણ કોઈ ગરીબ માણસ હોય, કોઈ બી જાતિ ધર્મ કશું જ નહીં, કોઈ બી જાતિનો, કોઈ બી ધર્મનો, કોઈ બી વ્યક્તિ, તેઓને ફ્રી ઓફ કોસ્ટ જમાડે છે. સેવાનું કામ છે. અને એનો પ્રચાર અને પ્રસાર પણ કરતા નથી. કોઈ પ્રચાર નથી કરતા. નહીં, એની મેળે ત્યાં એમને ડોનેશન પણ એની મેળે જ આવી જાય છે. બરાબર. ચાલો ત્યાં જઈને જોઈએ, ફતેગંજ જઈને, કે શું ચાલી રહ્યું છે. યસ. ઓકે. કેમ છો? ના, મને મોડી ચા પીઓ મોડી ચા પીઓ ખવડે. ના આટલામાં પછી આટલું બહુ વધી જાય. મીટિંગમાં જોયું કેજરીવાલ.
તનુજભાઈ પાસેથી જાણવા મળ્યું કે આ સંસ્થા 365 ડેઝ સવારે 8 થી 9 દરરોજ સવારે 500 થી 800 લોકો અહીંયા આગળ જમે છે અને આટલી મોટી સેવા એ કોઈ નાની મોટી વાત નથી. એટલે રિયલી ઇમ્પ્રેસ્ડ. તમે લોકો ક્યારેક વડોદરા આવતા હો તો ચોક્કસ અહીંયા આગળ આવજો. સેવા કરવી હોય તો મોર દેન વેલકમ. અને ઘણા લોકોને પાછું ખાવું હોય તો એ લોકો પાછું પણ લઈ શકે છે. કોઈ એમાં રેસ્ટ્રિક્શન નથી. જેટલું ખાવું એટલું આપતા હોય છે અહીંયા આગળ. અને વધારે જેને દાળ ભાત જોઈતા હોય અહીંયાથી લઈ શકે છે. કેમ છો અંકલ? થેન્ક યુ ફોર યોર સર્વિસ. થેન્ક યુ. બહુ ખૂબ જ ઉમદા કામ કરો છો. જબરજસ્ત. સેલ્યુટ છે. થેન્ક યુ. हाँ हाँ सही है. कैसे हो? તમે લોકો બહુ ખૂબ જ સેવાનું કામ કરો છો. તો આજે કંઈ ખાવાનું બધું બને છે તો અહીંયા એ લોકોનું રસોડું છે. તો તમને રસોડું બતાવું કે અહીંયા આગળ કઈ રીતે ખાવાનું બનાવતા હોય છે. સવારે નાસ્તો કરીને જ નીકળ્યા છે. નાસ્તો કરેલો જ છે. તમે ટિફિન સર્વિસ બી આપો છો? टिफिन सर्विस जाइए 100 एक जगह 100 बीजी जगह 100 એક જગ્યાએ 100 वृद्धाओं ने एक हाँ। जगह 100 वृद्धाओं ने बीजी जगह શું વાત? 2 जगह जाइए नहीं बने અચ્છા आटे फुला डेली અચ્છા. भाई बने भैया કેમ છો? સવારમાં બેવું જણાવો અચ્છા, પેકિંગ સેવા કરવા માટે. હા. કેમ છો? डेली पैकिंग હા 100 એમના નીકળશે પહેલા અચ્છા પછી જેટલા બી વધશે હા. એ બહાર નીકળે 9 વાગે ત્યાં બંધ થશે અચ્છા 9 વાગ્યા પછી આ બરાબર છે. અને આ છાશ છે? કેળું ચાલે સાંજે બી હા. તો મોહનથાળ તમે ડેલી બને છે? ડેલી ડેલી નથી બધું, ક્યારેક અઠવાડિયામાં એકાદ દિવસ તો બની જાય મોહનથાળ સ્વીટમાં. સ્વીટ એટલે પ્યોર ઘીની અચ્છા. ચોખ્ખા ઘીની બરાબર. અને ખમણ આપણું રેગ્યુલર ખમણ regular. અઠવાડિયામાં એકવાર ખમણ. અચ્છા ઉપર ત્યાં પેલું મશીન છે પાછળ. હા 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 બરાબર છે. ખમણની મશીન અચ્છા બરાબર. એમાં આપણું જ પ્રોડક્ટ અચ્છા નાયલોન ખમણ અચ્છા એની સાથે ચટણી બી બને અચ્છા સરસ સરસ. રોજ ડેલી સેવા કરીએ અમે. હા ના બહુ સરસ. બહુ મારું તો દિલ ખુશ થઈ ગયું તમારી સેવા જોઈને ખરેખર. તો મિત્રો આપણી જોડે જોડાઈ ગયા છે દીપકભાઈ. અહીંયા ઘણા વર્ષોથી સેવા કરે છે. તો એમની પાસેથી જાણીએ કે ચોથી પેઢી છે અહીંયા સેવા કરવા માટે. તો તમે જણાવશો કે આ સંસ્થા કેટલા વર્ષોથી કામ કરે છે? 150 વર્ષથી સંસ્થા ચાલે છે. બરાબર છે. ખૂબ જ મોટી સેવાનું કામ છે. 1000 માણસ સાંજે 300 થી 400 માણસો બને છે. સાંજે 300 થી 400 માણસો. 7:30 સેવા છે. સાંજે સવારમાં દવાખાને 500 જણા જાય. સવારમાં ચા અહીં 300 જણા ચા ને બિસ્કીટ ત્યાં બી જાય દવાખાનાની અંદર. એટલે સેવાઓ તો અમારી ઘણી બધી અને જેટલા લોકો અહીંયા છે એ બધા વોલેન્ટિયર. બધા વોલેન્ટિયર. કોઈ દાનમાં એવું નહીં પેડ વર્ક કોઈ બી નહીં. પેડ વર્ક બધા વોલેન્ટિયર છે. પોતાના મનથી સેવા કરે છે. મનથી સેવા હા કમ્પ્લીટ કોઈ બી હશે ને મનથી સેવા કરશે દિલથી જે કરવાની એટલે જ અમારી છોકરી બેટી કે બાદ અચ્છા જે બી લોકો અહીં જોડાયેલા છે અમારા જે છોકરા છે તો એ સવારમાં 7 વાગે પહોંચી જશે. પોતાનો ટાઈમ કાઢીને પણ લોકો અહીંયા સેવા કરવા માટે આવે છે. આઈ થિંક ભગવાનને પ્રસન્ન કરવા માટે આનાથી મોટી કોઈ વસ્તુ છે નહીં. અને અમારે એવું નથી
ત્યાં ખાલી સિંધીનું છે તો જ આ બધા હા 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 કોઈ પણ બધા ધર્મના કોઈ પણ લોકો બધા જ આવી બધા શકે બધા જોડાય બરાબર. અને બધા જોડાવે જ છે હમ. આ બધું જોઈને અહીં બધું જ કે આજે ઈટ એન્ડ બ્યુટ છે બધું હા અમારું હા અને બધી વસ્તુ મેં જોઈ બધું ક્લીન એકદમ તમે આવી ચોખ્ખાઈ તો હોટલમાં બી નહીં જોવા મળે એટલું ચોખ્ખું અહીંયા મેં પર્સનલી જોયું બધું હા તમે ખરેખર ઇન્સ્પિરેશન છે હજારો લાખો માણસોને કે સેવા કરવી હોય તો કઈ રીતે કરવી એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે આ સંસ્થા. થેન્ક યુ તમારી સેવા માટે અને અમને બધાને પ્રેરિત કરવા અમારી માટે. વેબસાઇટ છે બાબા પરશુરામ સાહેબ મિશન હા એને જ્યાં બી જે બી જોવું હોય બધું જોઈ શકે ત્યાંથી જોઈ શકાય બરાબર ના થેન્ક યુ સો મચ. મિત્રો હું ફરીથી તમને લોકોને કહું છું કે તમે વડોદરા આવો તો ફતેહગંજમાં સવારે 8 થી 9 તમારે સેવા કરવી હોય તો ફકીર કી ઝોપડીમાં ચોક્કસ આવજો અહીંયા આગળ અને તમારે પોતે સેવા કરવી હોય તો તમે પણ કરી શકો છો. તો મિત્રો હવે ફકીર કી ઝોપડી પતાવીને હવે નેક્સ્ટ ડેસ્ટિનેશન છે BAPS સ્વામિનારાયણ મંદિર અટલાદરા જવાનું. ત્યાં આગળ આપણે દર્શન કરીશું શાંતિથી અને પછી આપણે નેક્સ્ટ ક્યાં જઈશું તમને લોકોને હું જણાવીશ. લકીલી અહીંયા દર્શન કરવા મળી ગયા. દર્શન ખુલ્લા હતા. મને ટાઈમિંગ ખબર નહોતા પણ અમે સવારે મારી પહેલાં ઈચ્છા હતી કે અહીંયા આવવું છે અને નીચેના ભાગમાં મંદિરના મને નથી ખબર કે નીલકંઠવર્ણી ભગવાનના દર્શન પણ થશે. ત્યાં તમે અભિષેક પણ કરી શકો છો તેમના પર. ઇન્ડિયામાં આવું એટલે સૌથી પહેલાં જે કામ કરવાના છે તેમાં સૌથી પહેલાં આવે છે યજ્ઞ પુરુષ ગૌશાળામાં આવીને ગાયોને ચારો આપવાનું. તો ચાલો આજે પહેલા દિવસે પુણ્યના કામો કરી લઈએ. તો ઇન્ડિયામાં શરૂઆતના દિવસોમાં પુણ્યના કામથી દિવસો ચાલુ કર્યા છે. આઈ હોપ કે આગળના દિવસો ખૂબ જ સારા જશે. આ વિડીયો હું અહીં સુધી જ રાખું છું. ઇન્ડિયાની જર્નીમાં ખૂબ જ મજા કરીશું. તમને લોકોને ખૂબ મજા આવશે તો જોડાયેલા રહેજો આગળના વિડીયોમાં પણ મારી સાથે. તમે પણ ક્યારેક અહીંયા આવો તો અહીંયા આવીને તમે ગાયોને ચારો ખવડાવી શકો છો. મળીશું પાછા આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે લોકો કરો જલસા.